નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અનોખા સેવા યજ્ઞ હેઠળ લોકોના ઘરમાં રહેલા જૂના છાપા, પુઠ્ઠા અને પસ્તી એકત્રિત કરવામાં આવી છે. આ પસ્તી વેચીને જે રકમ મળશે તેનો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવશે. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું કે આ વર્ષે આશરે 1000 જેટલા બાળકોને સહાય કરવાનો તેમનો સંકલ્પ છે. તાજેતરમાં જ શહેરના વિવિધ વિસ્તારમાં 100 કિલોથી વધુ પસ્તીદાન મળ્યું છે. સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ પસ્તીદાન આપી શકે, ભગીરથ કાર્યમાં સહભાગી બને. આ જે પસ્તીદાનથી વિદ્યાદાનનું અભિયાન અમે લોકોએ હાથ ધરેલું છે. અમે જે પસ્તી એકત્ર કરીએ છીએ એ છોકરાઓને નોટબુક આપીને એનું વિતરણ કરીએ છીએ. અને જે લોકોને પણ પસ્તી આપવી હોય એ અમને કોન્ટેક્ટ કરો, અમે આવીને લઈને જઈશું. અને એના થકી કોઈ પણ બાળકનું ભવિષ્ય તો થોડુંક ઘણું તો સુધરે. અંજલિ દગડુ જાધવ. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દર વર્ષે પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાઅભિગમ કરતું હોય છે, જેમાં લોકો ઘરની પસ્તી એટલે આખા વર્ષના પેપરો, પુઠ્ઠા, ચોપડીઓના પસ્તી એવી બધી ભેગી કરીને એ પસ્તીદાનથી અમે લોકો વિદ્યાદાનનો અભિગમ શરૂ કરેલો. અને છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જાગૃતતા અને આપણા મીડિયાના સહકારથી લોકો સુધી જે અમારી આ વાત પહોંચી છે, તો લોકો આ નારીનું માટેની એક બચતનું સાધન હોય છે. પસ્તી, આ બધી નાની નાની ઘરની જરૂરિયાતની વસ્તુઓ નારી એનું આખું વર્ષ ભેગી કરતી હોય છે ને એનો સદુપયોગ કંઈ કરતી હોય છે. જેવા ઘરમાં ગાભા ચીદડા હોય તો એ વાપીને વાસણ લેતી હોય છે. એટલે આ ભારતીય સંસ્કૃતિની નારીઓ બચતમાં માનતી હોય, પણ એ ઉદારીકરણથી પોતાનું મોટું મન રાખીને અમને બોલાવીને આજે વાડી સ્થિત આ 100 કિલોથી ઉપરની પસ્તી આપી રહી છે. અને એ પસ્તી એવી વિવિધ વિસ્તારોમાંથી આપણે કલેક્શન કરીશું ને આપના શ્રોતાઓને બી હું આકલ કરું છું કે દર વર્ષની જેમ તમે બી વધુમાં વધુ પસ્તી અમને આપશો, તો જેનાથી અમે આશરે આ વખતે 1000 જેટલા વિદ્યાર્થીઓને મદદ કરવાનો ઉપદેશ લીધેલો છે. તો એને પરિપૂર્ણ કરવા માટે અમારી કલ્પના છે, પણ એને યશસ્વી કરવું એ આપના શ્રોતાઓના હાથમાં છે. તો અમારા આ પ્રયત્નને ચોક્કસ આપ હાથોહાથ લો એવી હું અપેક્ષા વ્યક્ત કરું છું. તારીખ 27/4/2026ના રોજ કરજણ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 11197025260502 કામે આરોપી રતિલાલ અમરસંગ વાસાવા નાઓની ધરપકડ કરી નામદાર કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને કરજણ પોલીસ તપાસ અધિકારી શ્રીને દિન 5ના રિમાન્ડની માંગણી કરેલ, જેથી નામદાર કોર્ટે દિન 5ના રિમાન્ડ મંજૂર કરેલ અને રિમાન્ડ દરમિયાન 2026/8/4/2026ના રોજ 6:45 થી 7 કલાકે સદર કામના આરોપીને પોલીસ કસ્ટડીમાં તેઓના બૂટની દોરી અને ટ્રેકનો નાડો ફાંસો ખાઈ લીધેલ અને સદર આરોપી પોલીસ કસ્ટડીમાં લોકઅપમાં મૃત્યુ પામેલ હતો. આ ઘટના જોતા સમગ્ર કરજણમાં ચર્ચાનો વિષય ચાલી રહ્યો હતો. સદર ગુનાના કામે આ એક વ્યક્તિની સંડોવણી હોઈ શકે તેમ નથી. આ ગુનાના કામે અન્ય આરોપીની પણ સંડોવણી હોવી શકે છે. અરજદારના પરિવારજનોને પણ શંકા છે કે એક જ આરોપીની સંડોવણી સદર ગુનાના કામે ન થઈ શકે. આમ જે વિષય વસ્તુ ઉપર શંકા હતી તે શંકાને અનુસરીને હાલમાં આરોપીની લોકઅપ રૂમમાં પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યા કરી લીધેલ હોય, જેના ઉપર પોલીસ એજન્સી ઉપર સ્પષ્ટપણે શંકા થાય છે. સદર ગુનાના મુખ્ય આરોપીને બચાવવાનું કાવતરું રચી રહ્યું અને સત્ય હકીકત ઉપર પડદો નાખવામાં આવી રહ્યો છે. વિપરીત દિશામાં તપાસ થઈ રહી છે અને મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે, જેથી ભોગ બનનાર પરિવાર સદર હાલની કરજણ પોલીસ તપાસ નારાજ છે. ગઈકાલે નામદાર કોર્ટની અંદર રિમાન્ડ માટે આરોપીને લાવવામાં આવેલો. હવે રિમાન્ડ દરમિયાન નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપેલા. હવે જ્યારે રિમાન્ડ માટે આરોપીને જ્યારે રજૂ કરવામાં આવ્યા અને મીડિયાની સમક્ષ જ્યારે આ વિડીયો ઉજાગર કરવામાં આવ્યો તે વખતે તમામ
કરજણની પ્રજાએ એક જ કમેન્ટ કરેલી કે આ એક આરોપીનું કામ નથી. આમાં બીજા ઘણા બધા આરોપીઓ આની અંદર સમાયેલા છે અને જેની ઉપર પડદો નાખવામાં આવી રહ્યો છે. હવે આ શંકાનો વિષય તો હતો જ, પરંતુ હાલમાં અત્યારે 7 વાગે એટલી મોટી ખબર આવી કે પોલીસ કસ્ટડીની અંદર જે મેન આરોપી જે હતા એ આરોપી પોલીસ કસ્ટડી દરમિયાન એના બૂટની જે દોરી જે છે એ દોરીથી આત્મહત્યા કરી અને મરી ગયા છે. હવે મોટામાં મોટો પ્રશ્ન તો એ હતો કે આ આરોપી છે કે કેમ, એ મોટામાં મોટો શંકાનો વિષય હતો. હવે જે મેન જે શંકા હતી એ શંકાને જ દૂર કરી દેવામાં આવેલી છે અને હાલ જે પોલીસ કસ્ટડીની અંદર જે મોત થયેલું છે એ તો ઇન્ક્વાયરીનો વિષય છે જ, એ તો ઇન્ક્વાયરી થવાની જ છે. પરંતુ હાલના મીડિયાના માધ્યમથી હું એક જ વસ્તુ ઉજાગર કરવા માંગીશ કે આજે આ પીડિતનો વારો છે, કાલે બીજા કોઈ બી પીડિતનો વારો આવશે. કરજણની પ્રજાએ જાગૃત થવું પડશે. આ કોઈ એક મોટા લેવલ પર કામ થઈ રહ્યું છે. આજે જે રીતે મર્ડર કરવામાં આવ્યું છે, જે નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવેલી છે, એને અમે વકીલ પરિવાર જે છે એ સહેજ પણ સરાહનીને લઈએ. અમે આની ઉપર જે હાઈકોર્ટમાં જવાનું થશે, સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે, પણ અમે પૂરેપૂરા એક્શન લઈશું. લીગલી જે કંઈક પણ કાર્યવાહી કરવાની થશે એ તમામે તમામ અમે કાર્યવાહી કરીશું. અને હાલમાં જે પોલીસ કસ્ટડીમાં જે મોત થઈ છે એમાં પણ ઊંડાને પૂર્વક તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ કે હાલમાં અમે ડીવાયએસપી અને પીઆઈને આ બાબતે રજૂઆત કરવા માટે આવેલા અને એ બાબતે એમનું કહેવું એવું છે કે અત્યારે જે સીસીટીવી કેમેરા ફૂટેજ જે છે એનું બેકઅપ લેવામાં આવે છે. હવે અત્યારે બેકઅપ આવ્યા પછી જે કંઈક મેન બીજું કંઈક એમનું ષડયંત્ર જે છે અને જે ગુનાહિત કાવતરું જે છે હું બહાર આવે છે એ જોવાનો વિષય છે. પણ હાલમાં કરજણની પ્રજાને હું એટલું જ ઉજાગર કરવા માંગીશ અને જાગૃત કરવા માંગીશ કે આ મુદ્દા ઉપર જો શાંત બેઠા તો આજે મારો વારો, કાલે આમનો વારો અને કાલે તમામનો વારો આવી શકે છે. આપણો પરિચય? એફઆઈ સિંધી, એડવોકેટ, ઉપપ્રમુખ, કરજણ બાર. કરજણ તાલુકાની જાહેર જનતા માટે તથા કરજણના શહેરી વિસ્તાર માટે, ગ્રામ્ય વિસ્તાર માટે છેલ્લા એક વીકથી આ તાલુકો એક જે શાંતિમય તાલુકો હતો તેનું શાંતિનું વાતાવરણ ડોહી રહ્યું છે. દિવસે દિવસે ક્રાઇમ વધી રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ કરજણ પોલીસ કે સદંતર જે પોલીસ છે આ તપાસ કરવાની અંદર જો ઉડાણપૂર્વક કોઈ પણ ઘટનાની તપાસ કરવામાં આવે તો તમામ રહસ્ય ખુલે એવા છે. પરંતુ પોલીસ આજે અમારા સાથી મિત્ર વકીલ છે એમના પિતાશ્રીનું જે 18 તારીખે ગુમ થયા ત્યારબાદ એમને લગભગ 5 દિવસ પછી એમની બોડી મળે છે. કરજણ પોલીસ એક આરોપીને પકડી લાવે છે, એ આદિવાસી સમાજના છે. મીડિયાની અંદર પોલીસ પ્રશાસન જે બાઇટ આપે છે, સમગ્ર કરજણ તાલુકાની તથા અન્ય તાલુકાની જાહેર જનતા પણ એવું જ વિચારે છે કે આ કાકાએ આ વસ્તુ કરી નથી. તેમ છતાં પોલીસ પકડી લાવે છે, નામદાર કોર્ટમાં રજૂ કરે છે. નહીં ત્યારે આ જ પોલીસ 24 કલાક પૂરા થાય તો પણ આરોપીને રજૂ કરતા નહીં. આ કેસની અંદર આરોપીને 24 કલાક પહેલાં રજૂ કરવામાં આવે છે. આરોપી આજે સવારે હમણાં પોલીસ પ્રશાસન જે વાતચીત થઈ એમને જે કીધું એ પ્રમાણે તમને જણાવું છું કે સવારે બાથરૂમ જવા માટે પેલા એ થાય એમને આ ગળે ફાંસો ખાધો. હવે ખરેખર પોલીસ પ્રશાસન જ્યારે કોઈ આરોપીને પકડે છે તો સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની હોય છે. એટલે કંઈક ને કંઈક ઢીલું સંકેર્યું છે. પોલીસ સામે પડદો પાડી રહી છે. જે ખરેખર સાચા આરોપી છે એ છાવરવાનો પ્રયત્ન 100% થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજની અમે હમણાં માંગણી કરી પરંતુ કે ડાઉનલોડ થાય છે પછી તમને આપીશું. પરંતુ મારે એવું કહેવું છે કે ખરેખર સાચા આરોપીને જો સજા કરવામાં આવે તો આ ક્રાઇમની ઘટે એવા છે. જો આ રીતે છોડવામાં આવશે અને ઢીલું સંકલન આવશે તો દિવસે દિવસે કરજણ તાલુકાની અંદર ક્રાઇમના બનાવો વધશે. આ કાકાનું જે નિધન બતાવે છે કે ગળે ફાંસો ખાધો, કોઈ પણ વ્યક્તિ વિચારો બૂટની દોરીથી કઈ રીતે ફાંસો ખાય અને પોલીસ પ્રશાસને કાળજી શું રાખી કેમ એ ત્યાં આગળ બીજા 2 વ્યક્તિને બેસાડે ના. પોલીસ પ્રશાસન એવું કહે છે કે સવારે 7 વાગે બનાવ બન્યો, રાત્રિના સમયે બનાવ બન્યો તો આપણે સમજ્યા કે પોલીસની આંખ લાગી ગઈ, ઊંઘી ગયા હોય, પણ 7 વાગે ક્યાં હતા? તો પોલીસ પ્રશાસન આ રીતે આરોપીને પકડી લાવે છે ને આ કાળજી રાખતી નહીં. એટલે પોલીસની કામગીરી પર પૂરેપૂરી શંકા વ્યક્ત કરવામાં આવે છે. અને જો આ જે બનાવ બને છે એમાં પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે તો અમે સીબીઆઈની માંગણી કરીશું અને ખરેખર આ અંદર જે ગુનેગાર છે એમને પકડાવીને કાયદેસર કાર્યવાહી કરવા માટેની અમારી વિનંતી છે. આગળ શું માંગ છે તમારી? અમારી માંગ છે અત્યારે સીસીટીવી ફૂટેજ જો અમને જોવા મળે તો અમે જોઈશું શું છે, અને ના થાય તો મારી તો ગણતરી એવી છે કે અમારા વકીલ મિત્ર સાથે મળીને સીબીઆઈની માંગ કરીશું. બાકી મને નહીં લાગતું કે કરજણ પોલીસ સ્ટેશન આ કોયડો ઉકલી શકે. આપણો પરિચય? કરજણની અંદર વારે ઘડે આવી ગોજારી ઘટના ઘટે છે, એમાં વારે ઘડે પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠે જ છે. આપણો પરિચય? મિનેશ, એડવોકેટ. બીજું સંકેલું નથી. બીજું કે રાતે આ વેહિકલથી નાખવામાં આવી છે એવું કાયદેસરની સીધી રીતે દેખાઈ આવે છે.
છતાં પણ પોલીસ જે તપાસ કરે છે એ આરોપીના સ્ટેટમેન્ટ એ ગલત છે. એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ સાહેબ આ જે એંગલ છે આ એંગલથી કોઈ નતીજો આવ્યો તેવું છે નહીં. અને એ દરમિયાન આરોપીને બી રજૂ કરી 70 વર્ષની ઉંમરના વ્યક્તિને ફક્ત આરોપી તરીકે રજૂ કરીને રિમાન્ડ માગેલા. રિમાન્ડ દરમિયાન આજે સવારે 7 વાગે ફાંસો ખાઈ જાય છે. તો આ કંઈક વ્યવસ્થિત કાવતરું હોય એવું સ્પષ્ટ દેખાય છે. કેમ કે તપાસ અહીંથી પૂરી થઈ જાય. એટલે અમે એડવોકેટ મિત્રો અને બધા એક સંગઠિત થઈ અને નક્કી કર્યું છે કે આની તપાસ CBI અથવા તો હાઈકોર્ટના ડિરેક્શનથી થવી જોઈએ એવી અમારી માગણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપલેટા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોના પરિણામ જાહેર. ઉપલેટા તાલુકાની 18 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકોના પરિણામ જાહેર થયા. ઉપલેટા તાલુકાની ટોટલ 18 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે કોંગ્રેસ પણ સામે ટક્કર જિલ્લા તાલુકાની 8 સીટો પર વિજય હાંસલ કર્યો. આમ આદમી પાર્ટીએ પણ ધારાસભ્યના ગઢમાંથી જીત મેળવી તાલુકા પંચાયતમાં ખાતું ખોલાયું. ઉપલેટા તાલુકા પંચાયતની બેઠકોમાં રસાકસી જોવા મળી. આમ આદમી પાર્ટીએ 1 સીટ મેળવી નિર્ણાયક ભૂમિકા પર, જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો અને 1 બેઠક કોંગ્રેસ જીતી મેળવી હતી. આર ત્રિવેદી, ટીડીઓ ઉપલેટા અને ચૂંટણી અધિકારી ઉપલેટા. આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો અને રાજકોટ જિલ્લા પંચાયતની 3 બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, 8 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે, તેમજ 1 બેઠક આમ આદમી પાર્ટીને મળેલ છે. તેમજ જિલ્લા પંચાયત રાજકોટની 3 બેઠકો પૈકી 2 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે અને 1 બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે. ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 10માં AIMIM ની પતંગ ઉડી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસે 2 સીટ ગુમાવી છે, જે વોર્ડ નંબર 10 AIMIM ખુલ્યું હતું, જેમાં ઉમેદવારો ફહીમ શેખ, મનોજ વસાવા, મુનીરા બાનુ કુરેશી અને સાદિકા બીબી શેખનો ભવ્ય વિજય થયો છે. ફરઈ શેખ બીજી વખત વોર્ડ નંબર 10માં વિજયા બન્યા છે. 2026ની તેમની આખરી ટીમની ભવ્ય જીત થઈ છે. નગરપાલિકામાં કોંગ્રેસે દાવો માર્યો. તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. નગરપાલિકામાં કોંગ્રેસે બાજી મારી. કુલ બેઠક 36, કુલ વોર્ડ 9. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપના 4 અને કોંગ્રેસની 0, વોર્ડ નંબર 2 ભાજપની 1, કોંગ્રેસની 3 સીટો, વોર્ડ નંબર 3 ભાજપની 1, કોંગ્રેસની 3, વોર્ડ નંબર 4 ભાજપની 0, કોંગ્રેસની 4, વોર્ડ નંબર 5 ભાજપ 0, કોંગ્રેસ 4, વોર્ડ નંબર 6 ભાજપ 1, કોંગ્રેસ 3, વોર્ડ નંબર 7 ભાજપ 4, કોંગ્રેસ 0, વોર્ડ નંબર 8 ભાજપ 0, કોંગ્રેસ 4 બિનહરીફ, વોર્ડ નંબર 9 કોંગ્રેસ ભાજપ 4, કોંગ્રેસ 0. ડભોઈ નગરપાલિકામાં ભાજપને મળેલી કુલ બેઠક 15 મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસને મળેલી કુલ બેઠક 21 બેઠક મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનવામાં સક્ષમ. ડભોઈ તાલુકા પંચાયત 20 પૈકી 2 બેઠક બિનહરીફ, 18 બેઠક માટે મતદાન થયું હતું. કોંગ્રેસ 3, ભાજપ 17. જિલ્લા પંચાયત 4 બેઠક, ભાજપ 4, કોંગ્રેસ 0. જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપે બાજી મારી. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારે એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે. જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે
ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપીએ છે કે ભારતીય જનતા પક્ષ પર જે આપે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે. અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1માં હિતેશ પટેલની વિજેતા થયા છે. વોર્ડ નંબર 1ના 62,000 જે મારા ઘરના સભ્યો છે, જીત એમની છે, એમના આશીર્વાદ છે. એટલે તમામ જે જીતનો શ્રેય છે મારા જે કુટુંબના સભ્યો 62,000 છે એમને હું આપું છું. એમની મહેનત છે અને 5 વર્ષ પહેલાં મારી પર જે વિશ્વાસ મૂક્યો તે વિશ્વાસ પર હું ઊભો રહ્યો છું. એના લીધે મને આ વખતે ફરી આશીર્વાદ આપ્યા. કોંગ્રેસની ગણિત ક્યાંક કાચી પડી ગઈ, તમે મને કોઈ પોલિટિકલ પાર્ટી પર ચર્ચા નથી. મને મારું ગણિત જ ચલો તમને જણાવીશું જે રણનીતિ હશે. કોંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મદ વોર્ડ નંબર 14માં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ નંબર 14માં જે જનતાએ અપાર પ્રેમ આપ્યો, વર્ષો પછી કોંગ્રેસની સીટો આવી એટલે જનતાએ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ મૂક્યો. સાથે મારા મતદારો જેને અમને મત આપ્યા એનો ખૂબ ખૂબ આભાર. મારા પરિવારના સભ્યો, મારા મિત્રો, મને આશા નથી કે હું જીતીશ, પણ મારા મિત્રોનો જે પ્રેમ હતો, જે મહેનત હતી, એને આ પરિણામ સફળ કર્યું છે. આમાં જીત મારા મિત્રોની જીત છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાની જીત થઈ છે. વોર્ડ નંબર 1 એટલે કોંગ્રેસનો ગઢ હતો. સતત 5 ટર્મથી હું કોર્પોરેટર છું. મારા હસબન્ડ 1 ટર્મ કોર્પોરેટર હતા. આ મારી આમ જોઈએ તો 6ઠ્ઠી ટર્મ છે. પણ મતદાર પરિવારોએ જે મૂકેલો વિશ્વાસ છે એને દિવસે દિવસે વધ્યો છે, પણ ક્યારેય ઘટ્યો નથી. આ જીત એ મારા મતદાર પરિવારોના વિશ્વાસની જીત છે, અમે કરેલા કાર્યોની જીત છે, અમારી પ્રામાણિકતાની જીત છે. અને આ જીત એ ભારતીય જનતા પાર્ટીની એક સાજીદ હતી કે આ 1 નંબરના વોર્ડમાંથી પુષ્પા વાઘેલાને હરાવો. આ સાજીદ એની હાર છે. 3 લેડીઝ લાવ્યા તો ક્યાંક કોંગ્રેસનું ગણિત કાચું પડ્યું એવું તમે માની શકો? જી બિલકુલ. અમારી પેનલને કોઈની તાકાત નથી કે હરાવી શકે, પણ જેવું હરીશ પટેલની ટિકિટ કપાઈ એમાં થોડું ઉપલા લેવલેથી કાચું કપાયું છે. એમાં અમારી 3 સીટ હારી છે, એનું ઘણું દુઃખ છે. હવે વોર્ડની જવાબદારી તમારા માથે છે, તમે સિનિયર છો, કેવો વિકાસ થશે હવે? વોર્ડ નંબર 1માં બધી બાજુનો કામ, દરેક પ્રકારના કામો આપણે કરેલા છે અને જે પણ કંઈ બાકી છે એ આવનાર દિવસોમાં કરીશું. વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દારૂના નશામાં ધૂત પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે ઉશ્કેરાટમાં આવીને પત્નીએ નજીકમાં પડેલી તીકમાં ઉપાડને નશામાં ચૂર પડી મારી દેતા કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું. તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે. આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી. બંને છૂટક મજૂરી કરે છે. બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, 10 વર્ષની, એક 7 વર્ષની છે. મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26-27 કે 28 વર્ષની છે. હા, આરોપણબેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધેલ છે.
કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવાએ બોગસ વોટિંગના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે. વડોદરાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસ ઉમેદવાર મીનાબેન વસાવાએ મતદાનમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કર્યા છે. 26 એપ્રિલના રોજ DR અમીન સ્કૂલના બૂથ નંબર 20 પર જ્યારે તેમના મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમના નામ ઉપર અગાઉથી જ કોઈએ મતદાન કરી દીધું હોવાનું સામે આવ્યું હતું. મીનાબેન આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 11માં સવારથી મોટા પાયે બોગસ વોટિંગ થતું હોય. આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી લોકશાહીના અધિકારોના હનનનો વિરોધ નોંધાયો છે અને વોર્ડ નંબર 11માં ફરીથી મતદાન યોજાવવા માંગ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે. ગઈકાલે જ્યારે કોર્પોરેશન ચૂંટણી થઈ એમાં અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના મીનાબેન વસાવા, જેમનું ઘર વોર્ડ નંબર 11માં છે, અને DR અમીન સ્કૂલ જેમનું મતદાન કેન્દ્ર બૂથ નંબર 20માં એ જ્યારે સાંજે 5:15 વાગે વોટિંગ કરવા ગયા તો અધિકારીએ કીધું કે તમારા નામનો વોટ ઓલરેડી કોઈ બીજો આપી ચૂક્યો છે. એનો મતલબ કે મીનાબેન વસાવા જે ઉમેદવાર છે કોંગ્રેસના, એમના નામથી જ વોટ ચોરી થઈ ગઈ. તો સામાન્ય નાગરિકોના વોટની ચોરી નહીં થઈ હોય કે બોગસ વોટિંગ નહીં થઈ હોય એ વાતની શું ગેરંટી? માટે કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે વોર્ડ નંબર 11માં રીઇલેક્શન આપવામાં આવે. चुनाव पंच द्वारा और दावा કરવામાં આવ્યો હતો કે હેવી મશીન હેક દેતા નહીં, ડુપ્લિકેટ કોઈ વોટ કરે નહીં. શું કહેશો? એ બધી વાતો પોકળ સાબિત થઈ છે. અમારી પાસે પુરાવા છે કે જેની અંદર એક જ વ્યક્તિના 2 વખત નામ SIRની પ્રક્રિયામાં આટલા નામ નીકળ્યા પછી પણ તમે જુઓ કે આ હું તમને વોર્ડ નંબર 2નું એક ઉદાહરણ આપું છું કે આ ભાઈનું નામ છે મોદી નિશાંત કુમાર પ્રદીપ કુમાર, સિરિયલ નંબર 741, અને એમની બાજુમાં નિશાંત કુમાર પ્રદીપ કુમાર મોદી, એટલે એકમાં સરનેમ આગળ છે એકમાં સરનેમ પાછળ છે, સિરિયલ નંબર બંને અલગ અલગ છે, એટલે આ એક વ્યક્તિ 2 વોટ આપી શકે. એવી રીતે તમે જુઓ કે વોર્ડ નંબર 14માં પણ થયું છે, વોર્ડ નંબર 9માં પણ થયું છે, વોર્ડ નંબર 11માં પણ થયું છે. તો SIRની પ્રક્રિયાની ઉપર પણ બહુ મોટા સવાલ ઊભા થયા છે કે શું આવી રીતે મતદારથી બનાવી હશે તો એક વ્યક્તિ 2 વોટ આપવાનો અધિકાર કેવી રીતે મળે? શું આ લોકશાહી છે? શું આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે? આ બધા અમારા પ્રશ્નો છે જેના જવાબ લેવા માટે આવ્યા છે. મારું નામ મીનાબેન કંચનભાઈ વસાવા છે. હું વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પક્ષની ઉમેદવાર છું અને ગઈકાલે 26/4/2026ના રોજ DR અમીનમાં બૂથ નંબર 20માં વોટિંગ કરવા માટે ગયા તો ત્યાં આગળ મારા નામ પર બીજા કોકે વોટિંગ કરી દીધું હતું, મારો વોટ ચોરી કરી લીધો હતો. તો મેં આ લોકોને પૂછ્યું કે હવે મારે શું કરવાનું, મને તો વોટ કરવું જ છે. તો આ લોકોએ મને ટેન્ડરથી વોટિંગ કરાવ્યું અને પછી અમે લોકોએ લેખિતમાં એક એપ્લિકેશન આપી ચૂંટણી અધિકારીને, અને અત્યારે કલેક્ટર સાહેબને અમે એપ્લિકેશનમાં આપવા માટે આવેલા કે તમે જે બી થઈ રહ્યું છે ખોટું થઈ રહેલું છે. આ લોકશાહીમાં અમને બી મત કરવાનો હક છે, અધિકાર છે. તમે અમારા વોટ ચોરી કરો છો અને અમારાથી અમારો હક અને અધિકાર છીનવી રહ્યા છો. તો અમને વોર્ડ નંબર 11માં ફરીથી રીઇલેક્શન चाहिए, કેમ કે આ લોકોએ સવારથી 7 વાગ્યાથી લઈને 5 વાગ્યાની સુધીમાં ઘણા બધા બોગસ વોટિંગ થયા છે એવું મારું માનવું છે. અને આ સાચી હકીકત બી છે. વોર્ડ નંબર 11માંથી ઘણા બધાએ મને ફોન બી કર્યો હતો કે આવી રીતના આવું ચાલી રહ્યું છે, બેન તમે એક વખત આવો. ચાણોદ તાલુકામાં પંચાયતમાં ભાજપની જીત, રેવાબેન કનુભાઈ વસાવાનો વિજય થયો છે. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની 1 અને કોંગ્રેસની 3 બેઠક મળી છે. વિજેતાના નામ છે આરીફ મકરાણી, ભાજપના ઉમેદવાર પુષ્પાબેન રાવલ, કોંગ્રેસ ઉમેદવાર જેતુનબેન મંસૂરી, કોંગ્રેસ ઉમેદવાર કમલેશ પાટવાની, કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ પાલિકા પ્રમુખ બિરેન શાહ અને વિરોધ પક્ષના નેતા સુભાષ ભુજવાનીની થઈ છે હાર. વોર્ડ નંબર 13માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વિજેતા ઉમેદવાર આ જીતનો શ્રેય શહેર સંગઠન વોર્ડના કાર્યકરો અને જનતાના વિશ્વાસને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 ટર્મથી અહીં ભાજપની 3 બેઠકો આવતી હતી, પરંતુ આ વખતે જનતાએ કોંગ્રેસની નકારીને 4 બેઠકો પર ભાજપને વિજયી બનાવ્યા છે. વિજેતા ઉમેદવાર વધુમાં ઉમેર્યું કે ગત ટર્મમાં કરેલા વિકાસ કાર્યોને કારણે લોકોમાં કોઈ ફરિયાદ નહોતી. આગામી સમયમાં પણ ટીમ સાથે મળીને એવા કાર્યો કરશે કે ભવિષ્યમાં જનતા સામે ભાજપની મત આપવા પ્રેરાશે. આ જીત સાથે કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. જે પ્રમાણે અમે વોર્ડ નંબર 13માં ઐતિહાસિક જીત મેળવી છે. બીજી 2 પેનલો પણ વોર્ડ નંબર 4 અને 7ની પણ પેનલો અમારી જીતી ગઈ છે. આ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર અમારી પેનલો જીતવા જઈ રહી છે. જેવી રીતે નાગરિકોએ
જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, જન સમર્થન વિકસિત ભારતને આપ્યું છે તે પ્રમાણે જોઈએ તો નાગરિકોને પણ હું ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી દરેક વોર્ડની પેનલો જીતી રહી છે. અચ્છા, વોર્ડ નંબર 13માં હું નિધિ પટેલ, મારી સાથે જેટલા બી સાથી કાઉન્સિલર્સ છે, આજે આટલા 15 વર્ષ પછી જે નીવ મુકાઈ છે એ લોકોનો વિશ્વાસ છે. મતદાતાઓને હું બધાને મારા ભગવાન તરીકે છે એમને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ વિશ્વાસ અમારા પર મૂક્યો અને 4 પેનલ ચલાવીને મારા માતાજી પિતાજીનું નામ રોશન કર્યું છે. ઓબ્વિયસલી ખૂબ જ ખુશીનો એટલે કે દિલથી હૃદયથી હું આપના દ્વારા દરેક કાર્યકર્તાનો, દરેક સંગઠન ટીમનો, વડોદરા શહેરનો પ્રમુખ સાહેબનો, અધ્યક્ષ આપણા જે મહામંત્રી છે દરેકનો હું ખૂબ જ, અને રાવપુરાના દંડકશ્રી તથા અમારા ધારાસભ્ય શ્રી અકોટાના દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અમારા વોર્ડના કાર્યકર્તા છે, વોર્ડ પ્રમુખ છે, દરેક મોરચો છે, દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ જે 4 ટિકિટ આવી છે, આખી પેનલ આવી છે, એ 3 ટર્મથી અમારી ત્યાં ફક્ત ને ફક્ત 3 જ ટિકિટ આવતી હતી અને એક કોંગ્રેસની આવતી હતી. કોંગ્રેસ જય શ્રી કૃષ્ણ કહીને કામ કર્યા વગર ટિકિટ લઈ જતા હતા. એટલે આ વખતે ખરેખર બધાએ એમને જય શ્રી કૃષ્ણ કરી દીધા છે. ધન્યવાદ. ઓફકોર્સ તમને ખબર છે કે આગલી ટર્મમાં હું હતી ત્યારે પણ અમે ફેરણીમાં ગયા છે, કોઈ એવી મોટી ફરિયાદ આવી નથી, કોઈ એવી કમ્પ્લેન નથી આવી. અને આ વખતે પણ હું, મારી ડોટર છે એને અને સાથે 3 જણ છે, એ ચારેયને સાથે લઈને હું એવા જ સારા જ કામ કરાવીશ અને એવો પ્રયત્ન હશે કે નેક્સ્ટ ટાઈમ બની શકે કે વોટ માગવા જવું ના પડે અને સામેથી બધા ભાજપને વોટ આપે. ધન્યવાદ. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર તરીકે સતીશ મિસ્ત્રી સતત 7મી વાર જીત્યા. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના અપક્ષ ઉમેદવાર સતીશ મિસ્ત્રીએ 7મી વાર જીતી રેકોર્ડ નોંધાયો છે. કોઈ પક્ષ કે સિમ્બોલોની જરૂર નથી એ સાબિત કરી બતાવ્યું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.